તો ગાઈઝ હું મારો ભાઈબંધ અત્યારે છે ને આવ્યા છીએ અહીં ધાબે અને તમે વ્યૂ જુઓ ખાલી એની બાજુમાં જ તે એક્ઝેક્ટ બાજુમાં મારું ઘર છે અને ગાઈઝ જુઓ અહીંયા અમારે રાત્રે શાખા લાગે તો આવડો અમે તો ગાઈઝ અત્યારે વાગી ચૂક્યા છે 12 અને અત્યારે અમે અહીંયા અમારી આંખની હોસ્પિટલ પાસે આવ્યા છીએ મેચ જુઓ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો ગાઈઝ? મજામાં જશો ને? આપણા વ્લોગ જોતા એની મજામાં જ હોય છે. અને ગાઈઝ અત્યારના વાગી ચૂક્યા છે 11:10 અને અત્યારે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને તમને અમારો હોળીનો બીજો વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો, કેમકે હું હોળી રમ્યો નહોતો કે તમને ના પાડતો હતો, પણ મેં હવે રમી નાખી કેમકે હું હજી બહાર નીકળો અને ડાયરેક્ટ સીધા ભાઈબંધે રોળી નાખ્યો. એટલે ગાઈઝ રમી નાખો ને થોડીક એક બે ક્લિપો લીધી છે એ પણ તમે કમેન્ટ કરજો એ વ્લોગ કેવો લાગ્યો ને આપણા વ્લોગ જોવાની તમને મજા આવે છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો ગાઈઝ. કેમકે હવે છે ને હવે ડેઈલી તો નહીં પણ હવે કેમકે મારી સ્કૂલ શરૂ થાય છે કાલે 18 માર્ચ છે અને મારે સવારે જવાનું છે સ્કૂલે, એટલે કાંઈ ડેઈલી વ્લોગ તો નહીં આવે પણ મારે અઠવાડિયે 2-3 વ્લોગ આવી જાય. તો ગાઈઝ તમે જલ્દી સપોર્ટ કરો કેમકે અમારે રીતે થોડાક સપોર્ટની જરૂર છે તમારે. તો લાઈક, સબસ્ક્રાઈબ ઓર બે નોટિફિકેશન ઓલ पे સેટ કરી દો એટલે અમારી નવા વિડીયો બધાને મળતા રહે. ને આપણે એક ઇન્સ્ટાગ્રામ ઉપર એક ન્યૂ પેજ બનાવ્યું છે રોનક બ્લોગ્સ કરીને, એ નીચે લિંક આપી છે, તેને તમે જલ્દી સપોર્ટ કરો અને આપણે જલ્દીમાં 1K થાય એવું તમે કરો. અને તમારા પ્યારની બહુ જ જરૂરત છે ગાઈઝ. જલ્દી તમે ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપાડો અને એમાં તમને મારા બધાય ન્યૂ અપડેટ બધું તમને એમાં જોવા મળશે. કેમકે યુટ્યુબમાં હું કદાચ હવે એક્ટિવ વધારે નહીં રહી શકું કેમકે હવે સ્કૂલ શરૂ થાય એટલે વ્લોગ ઓછા બનશે, પણ રીલું તમને બધી એમાં જ તમને જોવા મળશે કે મારી લાઈફમાં શું હાલે છે અને મારા લાઈફ ટાઈમ બ્લોગ એ તમને બતાવવાના. અને તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો કંઈ જલ્દી કમેન્ટ કરો. અને અત્યારે તો કંઈ બહાર જવાનું નથી તોય તો હું જાઉં તો તમને બતાવું ક્યાં જાઉં. તો ગાય તમને એક વાત કહેતા ભૂલી ગઈ કે હું સાંજે ગયો તો મેચ જોવા રાતના 12 વાગે અને 12 વાગે મેચ જોવા ગયો અને મેં ખબર નહીં કંઈ 1-2 ક્લિપ લીધી અને 1-2 ક્લિપ લીધી પછી મેં પાછો ખિસ્સામાં ફોન મૂક્યો અને ખીચામાં જોયું ને તો કંઈક ચાવી હતી, મારી ઘરની ચાવી હતી. તો એ ચાવી મૂકીને એમાંથી છે ને કાંઈક ફોનમાં ક્રેક આવી ગયા છે, હું ગ્લાસમાં ઝીણા ક્રેક આવી ગયા છે. તો અત્યારે હું પાછો જલ્દી બદલાવા જાઉં છું કેમકે વધારે કાંઈક ઓલું થઈ જાય એની કરતાં છે ને મેં કીધું અત્યારે હું ગ્લાસ બદલાઈ આવું ને મેં કીધું વ્લોગમાં તમને કહી દઉં. અને ખબર જ નહીં કાંઈ અત્યારે જોયું ને તો બહુ વધારે સવાર જોયું ને તો વધારે થોડોક તિરાડો આવી ગઈ છે, ક્રેક આવી ગયા છે અને જલ્દી બદલાઈ આવું ને પછી આખો ગ્લાસ જ થોડોક ઓલો થઈ જાય. તો ત્યાં હું તમને મળું અને અહીંયા અમારા ઘરની પાસે જ અહીંયા આગળ છે અને તમને દુકાને બતાવું ને ઘણા એ જોઈએ છે સાવરકુંડલામાં રહેતા હોય તો તમે કમેન્ટ કરજો તમે જોઈ છે કે નહીં એ દુકાન. અને અમારા એરિયાની ફેમસ દુકાન એ જ છે, જ્યાં કવર પછી ગ્લાસ પછી હમણાં ઓફર આવી છે, ઘણી ઓફરો છે જ્યાં તમને દુકાન જ બતાવું તમને કેવી તમને લાગે કમેન્ટ કરજો. તો ગાઈઝ અત્યારે વાગી ચૂક્યા છે 12 અને અત્યારે આપણે અહીંયા અમારી આંખની હોસ્પિટલ પાસે આવ્યા છીએ મેચ જોવા. અને જોવો ભાઈ પેલા વ્યૂ જોવો સામે ઉભા રહેજો. જો સામે મેચ ચાલે છે અને અત્યારે હું મારો ભાઈબંધ આવ્યા છીએ અને મેં કીધું જરીક વ્લોગ ઉતારું ને વાહનો વ્યૂ જોવો. અહીંયામાં ઘણી વાર હાલવા આવ્યા છીએ. નામ તો ગાઈસ હવે તમને સવારે મળું અને અત્યારે તો ઘડીક મેચ જોઈને પછી પાછું ઘરે જાય અને હું તમને સવારે પાછું બ્લોગ સ્ટાર્ટ કરી આવું પછી મળું તમને. તો ગાઈસ અત્યારે વાગી ચૂક્યા છે 7 અને અત્યારે સવારમાં જવું તો મોબાઈલનો ગ્લાસ નખાવ પણ ગયો તો પણ ગાઈસ દુકાન બંધ હતી એટલે હું મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. ને અત્યારે જો ભાઈબંધની સાયકલ લઈને આવ્યો છું અને સાયકલમાં જવાનું છે
હાથાણી રોડે તમે મેં આ પહેલો બ્લોગ જોયો હોય તો તમે મેં વ્યૂ બતાવ્યો હતો તો ત્યાં જ જઈએ છીએ અને હાલો પહેલાં જઈએ પિંક તો ગાઈસ અત્યારે છે ને ત્યાં જઈએ ને અત્યારે મારો ભાઈબંધ આગળ ઊભો છે એની યારે તમને મળાવું તો હાલો ચલતી જઈએ તો ચલો ગાઈસ આગળ તમને મારા ભાઈબંધ જોડે મળાવું તો ગાઈસ હું મારો ભાઈબંધ અત્યારે છે ને આવ્યા છીએ અહીં ધાબે અને તમે વ્યૂ જોવો ખાલી વ્યૂ જોવો અને ગાઈસ અત્યારે જો અલ્લા પડે છે ધાબે આવ્યા છીએ ગાઈસ ઓલા પણ તમને ઓલો ક્લોક દેખાય ને અમારે ગુરુકુળ છે ગાઈસ વ્યૂ કેવો લાગે એ થોડોક કહેજો કમેન્ટમાં ને અત્યારે આપણે છે ને હું મારો ભાઈબંધ આવડો અમારો ભાઈબંધ છે મોઢું તો બધાય તો ગાઈસ હું અત્યારે મેં કીધું કે અત્યારે બહાર જવું કંઈ હોય કે બહાર જઈએ અને બધાને વ્યૂ બતાવીએ તો મેં કીધું સારું કાંઈ વાંધો વ્યૂ બતાવીએ ના ના ભાઈ કાંઈ અખતરા ન કરાય અને અત્યારે કાંઈ પાછા એવું લાગશે તો અમે પાછા જઈએ જો અત્યારે પવન એવો ઠંડો આવે છે ને મજા આવે છે બેહવાની તે અને છે આ સાઈડ છે ને મારું ઘર છે તમને મારું ઘરે બતાવી દો તમને આખું અહીંથી ક્લિયરી દેખાય તો નહીં પણ છે ને ઉભો રહ્યો પેલા મને ઘર મારું ગોતવા દો ગાઈસ જો આ વ્હાઈટ ઘર છે ને આ જો વ્હાઈટ ઘર એની બાજુમાં જ તે એક્ઝેક્ટ બાજુમાં મારું ઘર છે અને ગાઈસ જુઓ અહીંયા અમારી રાત્રે શાખા લાગે તો આવડો આ મેદાનમાં શાખા લાગે અને અહીંયા બધી અહીંથી વ્યૂ એવો ગાઈસ આવે છે ને વાત જવા દો સ્પેશિયલ તો તમને વ્યૂ બતાવવા માટે આવ્યા મેં કીધું અત્યારે આપણે ઓલા પણ આપણે હાથાણી રોડે જઈએ એના એક બે ક્લિપ લઈએ પણ મેં કીધું કાંઈ વાંધો નહીં અહીંથી વ્યૂ ગાઈસ આમાં તો ગાઈસ હવે તમને નીચે મળીએ પાછા